ગુજરાતમાં વકરી રહેલા કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ ગુજરાત સરકારે પણ આગામી 5મી મે સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં મૂક્યું છે. સાથે કેટલાક નિયંત્રણ પણ વધારી દેવામાં આવ્યા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26મી એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા છે. જે મુજબ હવે 20ની જગ્યાએ રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણયનો અમલ 28મી એપ્રિલથી 5મી મે સુધી અમલમાં રહેશે. અગાઉ 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રિના 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ હતો. હવે તે શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટા ઉદેપુર અને ખાસ કરીને વેરાવળ, સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રિના 8થી સવારે 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ રહેશે. તદુપરાંત આ 29 શહેરોમાં વધારાના નિયંત્રણ મૂકવાનો રાજ્ય સરકાર નિર્ણય કર્યો છે. નવા નિયંત્રણમાં તારીખ 28મી એપ્રિલ 2021 બુધવારથી તારીખ 5મી મે 2021 બુધવાર સુધી અમલી રહેશે. આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત 29 શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ, કરિયાણાની દુકાન, શાકભાજી, ફળફળાદી, મેડિકલ સ્ટોર, દૂધ પાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો ચાલુ રહેશે. આ 29 શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. 29 શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે. માત્ર ટેક અવે સેવાઓ ચાલુ રાખી શકાશે. તમામ 29 શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિયમ, જીમ, સ્વિમિંગ પુલ, વોટર પાર્ક, જાહેર બાગ, બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે. સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળફળાદીનું વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે. સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે. માત્ર સંચાલકો અને પૂજારીઓ જ પૂજાવિધિ કરી શકશે. તેમજ સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50% ક્ષમતા સાથે ચાલુ રહેશે. સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમ અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમ વિધિઓમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ પદે આજે સવારે મળેલી તાકીદની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉક્ટર શ્રીમતી જયંતી રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ.